ઇન્દરપુરા બદ્રી રોડ ઈંટવાલા મસ્જિદ પાસે કરિયાણાની દુકાન ધરાવનારા અને ગોપીપુરા ક્ષેત્ર સંવર્ધક સમિતિના પ્રમુખ પર તેની દુકાન બહાર જ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હુમલો કરનારને ઝડપી પાડ્યો હતો. તો વારંવાર અપાતા ઠપકાને લઈને હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોપીપુરા હિન્દુ મિલન મંદિર સામે ચંદનબાગ અપાર્ટમેન્ટમાં રહેતા આધેડ બીપેશ શાહ ઇન્દરપુરાના બદ્રી રોડ ઈંટવાલા મસ્જિદ પાસે 70 વર્ષથી ભાડાની જગ્યામાં કરિયાણાની દુકાન ધરાવે છે. તો બેગમવાડી મનોજ માર્કેટમાં કાપડની દુકાન પણ ધરાવતો બીપેશ શાહ સુરતના કોટ વિસ્તારમાં અસનધારા માટે લડત ઉપાડનાર અને ગોપીપુરા ક્ષેત્ર સંવર્ધક સમિતિના પ્રમુખ પણ છે. ગુરુવારે સવારે 9 કલાકે તે ઘરેથી બાઇક પર નીકળી રસ્તામાં મિત્રને ડેરી પર મળી 10 વાગે દુકાને પહોંચ્યા હતા. તે બાઇક પાર્ક કરી ઉતરતા હતા ત્યાં કેપ પહેરીને આવેલા 25 થી 30 વર્ષના અજાણ્યાએ તેમના પર છરી વડે હુમલો કરતા તેમને ડાબા ખભાના ભાગે, ડાબા બગલના ભાગે, ડાબા કાંડાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. જેથી લોહીલુહાણ હાલતમાં હુમલો થતાં બીપેશ શાહે ચોરની બૂમો પાડતા અજાણ્યો ભાગી છૂટ્યો હતો. બીપેશ શાહની બૂમો સાંભળી લોકો એકત્રિત થયા હતા અને તેમની દુકાનની બાજુમાં રહેતો મિત્ર ઇમરાન તેમને બાઇક પર નજીકની હોસ્પિટલમાં લઈ જવા પામ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ તેમને નવી સિવિલ હોસ્પિટલ અને બાદમાં કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ મૈદરપુરા પોલીસે હોસ્પિટલ પહોંચી બીપેશ શાહની પૂછપરછ કરતા તેનો હુમલો કરનાર તેમની દુકાનની ઉપર ભાડેથી રહેતો સૈયદ હુસેન હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ખરાઈ કર્યા બાદ બુંદેલાવાડ ખાતે ઘોડાગાડી વાળન ત્યાં નોકરી કરતા સૈયદ હુસેન સૈયદ હફીઝને ઝડપી પાડી તેની પાસેથી છરી કબજે કરી પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તે ઉપરથી જ થૂકતો હોય. મહિના અગાઉ દીપેશ શાહે તેને ઠપકો આપ્યો હતો. ગઈકાલે ગોપીપુરા અઠવા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા દીપેશ માનચંદભાઈ શાહના ઉપર સવારના ગધેવાન ટેકરા ઉપર પોતાની કરિયાણાની દુકાન જે ચલાવતા હતા તે જગ્યાએ બારના ભાગે એક અજાણ્યા 25 થી 30 વર્ષની ઉંમરના ઈસમે જીવલેણ હુમલો કરેલો અને આ જીવલેણ હુમલામાં તેઓને ગંભીર ઇજાઓ થઈ હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યાર પછી તેઓને કિરણ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરેલા હતા. તેઓની લખાણ મુજબની વિધિવત ફરિયાદ લઈ લેવામાં આવેલ હતી અને તેમના ઉપર આ જીવલેણ હુમલો જે કરવામાં આવેલ હતો તે મારી નાખવાના ઈરાદે કરવામાં આવેલો હોય તેઓના લખાણ મુજબની ઇપીકો કલમ 307 વગેરે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. આ હુમલામાં શંકાસ્પદ ઈસમ તરીકે તેઓએ એક નામ જાહેર કરેલ હતું અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આશરે 35 થી 40 જેવા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી માથે ટોપી પહેરી અને ભાગતો હોવાનું માલુમ પડતા આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરવા સારું સતત સર્વેલન્સના સ્ટાફ પ્રયત્નશીલ હતો અને તેમાં આરોપી સૈયદ હુસેન સૈયદ હફીઝ હોવાનું પ્રસ્થાપિત થતા અને તે આ કામના ફરિયાદીના ભાડાની જે દુકાન ચાલે છે તેના ઉપરના માળે ભાડાથી જ રહેતો હોવાનું પ્રસ્થાપિત થયેલ છે અને આરોપીને તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધેલ છે. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે. સાહેબ, હુમલો કરવાનું કારણ શું? ફરિયાદીના જે ભાડાની દુકાન હતી એના ઉપરના માળે ફર્સ્ટ ફ્લોર ઉપર આ કામનો આરોપી ભાડેથી રહેતો હતો અને આજથી એકાદ માસ પહેલાં જ તેણે મસાલા ખાવાની ટેવ હોય જેથી પિચકારી મારતા નીચે ગંદકી થતી હોય અને ફરિયાદી અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી અને ગાળાગાળી થયેલી તેમજ આજથી આશરે એકાદ અઠવાડિયા પહેલાં ફરીથી મસ્જિદમાંથી નમાઝ પઢી અને રસ્તામાં આવતો હોય ને ફરીથી ફરિયાદી સાથે બોલાચાલી થતાં ફરિયાદીએ ગાળો આપેલો હોય જેથી તેને લાગી આવતા તેણે આ હુમલો કરેલ હોવાનું તપાસ દરમિયાન ખોલવામાં આવેલ છે. ઉપરાંત અઠવાડિયા અગાઉ પણ આ બાબતે જ ફરી ઝઘડો થતાં તેની અદાલતમાં તેનો હુમલો કર્યો હતો. હાલ આરોપીની મૈદરપુરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.